વિદ્યાર્થી મિત્રો, તો નિર્જા મેડમે ટ્વિટરમાં ટ્વીટ કરી, બરાબર છે. બધી માહિતી તમને મળી ગઈ હશે અને તમે આખું વાંચ્યું બી હશે. અને એના પરથી આપણને જાણવા મળે છે કે એક અઠવાડિયાની અંદર 7 દિવસમાં આપણને ફાઇનલ આન્સર કી મળી જશે, બરાબર છે. એટલે આ સાંભળીને બધા ખુશ હશે, બરાબર છે. ચલો, એ તો સીધી વાત છે કે આટલા દિવસ રાહ જોઈ રહ્યા પછી ફાઇનલ આન્સર કી હવે ટૂંક સમયમાં આવવાની છે, બરાબર છે. એટલે ખુશીનો માહોલ તો હશે જ બધા વિદ્યાર્થીઓમાં. પરંતુ આજે મારે એવું કહેવું છે કે આ ટ્વીટ પરથી આપણને શું જાણવા મળે છે. હવે જો મને છે ને એવું લાગે છે કે જે ગુજરાતીના એક જ મિનિટ મિત્રો, જે ગુજરાતીના 10 પ્રશ્નો હોય ને, જે આપણે વ્યાકરણના પૂછાયા હતા 10 પ્રશ્નો, એને લઈને કંઈક ચર્ચા વિચારના ઊંડાણપૂર્વક થઈ રહી હોય ને એવું મને લાગે છે. કારણ કે જુઓ, આપણે પાર્ટ એમાં માંડ કેટલા 7 કે 8 પ્રશ્નો પર વાંધારતી થઈ હતી, બરાબર. પાર્ટ એની વાત કરું છું. અને પાર્ટ બીમાં 5 થી 6 પ્રશ્ન, બરાબર. હવે જુઓ, આ પ્રશ્નોને વેરીફાઈ કરવા માટે એટલો બધો ટાઈમ ના લાગે, બરાબર છે. માંડ તો 10 દિવસની અંદર બધું કાર્ય પૂરું થઈ જાય, બરાબર. બોલ તો 15 ગણીએ આપણે, ચલો ને. 15 દિવસમાં બધું કાર્ય પૂરું થઈ જાય, બરાબર, પાર્ટ એ અને પાર્ટ બીનું. પરંતુ આજે કેટલા 30 દિવસ પ્લસ થઈ ગયા, બરાબર. પ્રોવિઝનલ આન્સર કી આવે અને હજુ મેડમ એવું કહે છે કે હજુ બીજા 7 દિવસ એક અઠવાડિયા જેવો ટાઈમ લાગશે. એટલે માનીને ચાલો કે 41 દિવસ થયા અને હજુ સુધી ફાઇનલ આન્સર કી 40 દિવસ પછી ફાઇનલ આન્સર કી આવશે. એનો મતલબ તો એવો જ થાય ને સીધો કે શું કહેવાય કે જે ગુજરાતીના 10 પ્રશ્નો પૂછાશે સિલેબસ બહારના, બરાબર છે, એના ઉપર ઊંડાણપૂર્વક શું કહેવાય કે જે તજજ્ઞ હોય ને એમની સલાહ લેશે આ ભરતી બોર્ડ. અને એ 10 પ્રશ્નોનું શું કરવું એના ઉપર ચર્ચા થતી હશે કે ભાઈ આને રદ કરવા કે પછી આના 10 માર્ક્સ આપી દેવા, ગ્રેસિંગ આપી દેવા, કે પછી એ 10 પ્રશ્નોને દૂર કરી અને પછી 70 માર્ક્સ પર 40% ગણવા. આવું મારું માનવું છે કે આવું બધું વિચારતા હશે, બરાબર છે. બાકી અંદરથી શું થતું હોય એ તો એ લોકો જ જાણે, બરાબર. ભરતી બોર્ડની હું વાત કરું છું. એટલે આજે ગુજરાતીના 10 પ્રશ્નો લઈને છે ને એમના મૂંઝવણ હોવી જોઈએ એવું મને લાગે છે, બરાબર. એટલે ભરતી બોર્ડ જે બી નિર્ણય લેશે ને એ દરેક વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લેશે. જેને ગુજરાતીના પ્રશ્નો આવડ્યા ટીક કર્યા હશે, જેને નહીં કર્યા હોય અથવા જેને છોડી દીધા હશે, એ બધાના હિતમાં જ નિર્ણય ભરતી બોર્ડ લેશે, મને એવું લાગે છે, બરાબર. અને બીજી એક વાત કે આપણું આ ટેલિગ્રામ ગ્રુપ છે, બરાબર, પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપ, અને આ સ્લેંગ એવો ફોટો છે. હવે જો આ ગ્રુપમાં છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ છે, 432. હવે આમાં છે ને ડેલી ડિસ્કશન થાય છે પોલીસ કોન્સ્ટેબલને લઈને, બરાબર. તો જો તમે જોડાયા ના હોય ને તો આ ગ્રુપમાં જોડાઈ જજો. કારણ કે અહીંયા તમને LRD અને PSIને લઈને બહુ બધી માહિતી મળી જશે તરત જ. અને જે બી અપડેટ હશે ને તરત મળી જશે. અને આમાં રોજ ડિસ્કશન થાય છે કે જે LRD અને PSIને લઈને જે માહિતી હોય ને એને લઈને. તો આ ગ્રુપની હું લિંક આ વિડીયોની નીચે નાખી દઈશ, તો તમે જોડાઈ જજો, બરાબર છે. અને ફાઇનલ આન્સર કીને લઈને અથવા તો LRDને લઈને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.